યુગે યુગે તમે હાસા ભક્તોની વારે થાવશો જ, આવો જ છો. ભક્તરાજ, આ ઉંમરે આ બધું કરતા કષ્ટ થાય છે ને? જ્યાં શ્રી કૃષ્ણની લીલારૂપ અમૃતનું પાન ઘટા ઘટા કરી પીવા મળે, ત્યાં વળી દૈહિક કષ્ટ થાય જ નહીં પ્રભુ. બોડાણાજી, તમારી નિષ્કામ ભક્તિ અને પ્રત્યેક શ્વાસે મારું રટણ અને નેકટેકથી હું અતિ પ્રસન્ન થયો છું. ભગતજી, તમારી આંખમાં આંસુ? હર્ષના આંસુ છે પ્રભુ. દીનાનાથ, મારા ભાગ પર મને ગરવ થાય છે હો. હમસાતું નથી. હું કરું? ભગતજી, પૂજારી મંદિર ખોલે એ પહેલા દ્વારિકા છોડવી પડશે. તમે ગાડામાં બિરાજો. થાક્યા હશો, આરામ કરો. ગાડાની રાશ હું હાથમાં લઉં છું. જય હો. આપની લીલાને કોણ કરી શકે? અર્જુનના સારથી બનનાર પ્રભુ આજે બોડાણાની વેલ હાંકશે. 14 ભુવનનો નાથ, સૃષ્ટિનો સર્જનહાર એક વામનની વહાલે વેલ હલાવશે. વાહ, ભગવાન શ્રી કૃષ્ણનો જય. ભક્તરાજ, મારું શરણ પામનાર તમામ ઋણ અને કર્મોમાંથી મુક્ત બની જાય છે. પ્રભુ, મારા હાટુ તમે સોનાની દ્વારિકા છોડવા રાજી થયા. દૈન ભાઈ છે મારા. ભક્તરાજ, અત્યારે હું અને તુંમાં કોઈ ભિન્નતા નથી. તમારા કાળજે મારું નામ બરાબર કોતરાયું છે. કેમ કે કસોટીની એરણે તમને ચડાવ્યા હતા ત્યારે તમે સાંગો પાંગ પાવી જાઓ. ડાકોરની સીમ આવતા જ તમને જગાડીશ. 15 દિવસનો પથ છે, પણ તમે ભેળા છો તો દર્શન લાભ હાયરે માર્ગ કપાઈ જાય. રાજે મોટા મંદિરિયે ને દેવ દ્વારિકાધીશ, મુરલીધર મહારાજને સૌ કોઈ નમાવે શીશ, સૌ કોઈ નમાવે શીશ.